કેમ છો છોકરા? મજામાં? વાત કરતા ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વિદ્યુતની વાત ચાલુ હતી. છેલ્લે કંઈક સમાંતર જોડાણની વાત કરતા હતા. શ્રેણી જોડાણ કમ્પ્લીટલી આપણે સમજી લેતા હતા. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર પણ તાર્યું હતું. પછી વાત એના દાખલા પણ ગણ્યા હતા. પછી વાત કરી હતી એ તો કે સમાંતર જોડાણની વાત કરી હતી. સમાંતર જોડાણ માટેની સમાંતર જોડાણ માટેની વ્યાખ્યા કંઈક આપણે એવું કીધી હતી કે પરિપથની અંદર, ખાસ ધ્યાન રાખજો કે પરિપથની અંદર જોડાતા બે કે બે કરતાં વધારે અવરોધો છે, બરોબર, એ કોની વચ્ચે? તો કે ઉદ્ગમ બિંદુના બે છેડા વચ્ચે જોડાયેલા હોય. શ્રેણીમાં શું થતું હતું કે એક અવરોધના છેડા પાસે તો કે બીજો અવરોધ, બીજા પાસે ત્રીજો અવરોધ, એ રીતના એક જ પરિપથની અંદર તો કે જોડાયેલા હતા. એકના છેડા સાથે બીજાનો છેડો એ રીતના જોડાયેલા હતા. કેમાં? તો કે શ્રેણીમાં. સમાંતરમાં સમાંતરમાં એવું નહોતું. સમાંતરની હજી એક વખત તમને તો કે આકૃતિ હું કહી દઉં એટલે વ્યવસ્થિત રીતે તો કે સમજાય. એના આધારે હવે પછી વાત કરવાની છે. જેમ શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ આપણે ભણ્યા હતા એ જ રીતના સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ ભણવાની છે, બરોબર છે. તો એની પહેલાં આકૃતિ દોરી લઈએ. હું અહીંયા પહેલાં શું દોરીશ તો કે વિદ્યુત કોષ એક દોરી નાખું, બરોબર છે. આ છે વિદ્યુત કોષ. ગમે એટલા વોલ્ટનો રાખી શકો તમે. એની સાથે હું જોડીશ અવરોધ, બરાબર. રેડી? આ અવરોધ કઈ રીતના છે ખાસ ધ્યાન રાખજો ભાઈ. આમાં તમારે તો કે સાથે સાથે એક વસ્તુ નોટ કરી જવાની. શું? તો કે આગળ આપણે શ્રેણીનું ભણી લીધા, એમાં ને આમાં તફાવત શું છે એ વસ્તુ તમને દેખાઈ જાય એટલે રેડી. વચ્ચે હું એક કળ મૂકી દઉં, ચાલુ બંધ કરવાની. ઓકે. આ છે બેટરીનો કેવો છેડો છે? મોટો છેડો ધન, નાનો ઋણ. જો આમાંથી વિદ્યુત પ્રવાહ, રૈવાજિક પ્રવાહની વાત કરીએ તો કે ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહ આઈનું વહન થાય, બરોબર છે. ક્યાં જોડાયેલા છે બે કે બે કરતાં વધારે અવરોધ? 3 અવરોધની વાત કરી. એ 3 અવરોધ છે એ તો કે ઉગમ બિંદુ જ્યાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, જ્યાંથી વિદ્યુત મળે છે, વિદ્યુત કોષ છે, એના બે ઉગમ બિંદુ સાથે, એના બે છેડા સાથે અવરોધો જોડાયેલા છે, બરાબર. શ્રેણીમાં એવું નહોતું. શ્રેણીમાં આપણે તો કે શ્રેણીમાં આવી કંઈક વાત કરતા હતા કે આ વિદ્યુત કોષ છે, બરાબર, એની સાથે અવરોધ આ રીતના તો કે જોડી દેતા હતા. એમાં વાત હતી કેવાની હતી? તો કે એમાં વાત હતી કે એક અવરોધના છેડા સાથે તો કે બીજો અવરોધ, બીજાના છેડા સાથે ત્રીજો અવરોધ, હજી વધારે અવરોધ હોય તો આના છેડા સાથે એ અવરોધ. એ વસ્તુ હતી એ તો કે એ શ્રેણી જોડાણની હતી. પણ સમાંતર જોડાણમાં તો કે અલગ છે. બે ઉદ્ગમ સાથે, અહીંથી તો કે બે ઉદ્ગમ સાથે તો કે બાકીના અવરોધો જોડાયેલા છે. અલગ અલગ અવરોધને હું નામ આપી દઉં, R1, R2, R3, બરોબર છે. આ રીતની કંઈક સમાંતર જોડાણ માટેની સર્કિટ ડાયાગ્રામ આપણી તૈયાર થાય. હવે ભણ્યા એ એવું કંઈક ભણ્યા કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આખી વાત કરીએ તો કે સમાંતર જોડાણની વાત કરીએ આપણે. વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. એ વિદ્યુત પ્રવાહ પસાર થાય એ કઈ રીતના થશે? બેયનો ડિફરન્ટ હું કહેતો જાઉં. શ્રેણી જોડાણમાં આપણે વાત કરી હતી એ કંઈક એવી હતી કે આખા પરિપથમાં દરેક અવરોધ પાસેથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો એક સમાન હોય. શું કામ? તો કે પરિપથ એકનો એક જ હતો. એક પાસેથી જ બીજા પાસે જવાનો, બીજા પાસેથી જ ત્રીજા પાસે જવાનો. પણ અહીંયા એમ થશે નહીં. અહીંયા કેટલો ફેર પડશે? તો કે અહીંયા સુધી વિદ્યુત પ્રવાહ I છે, અહીંથી ઉત્પન્ન થાય એટલો. હવે અહીંથી 3 ફાટા પડ્યા. અહીંયા I1 જેટલો વિદ્યુત પ્રવાહ, I2 અને I3 જેટલો વિદ્યુત પ્રવાહ, બરોબર છે. અહીંથી તો કે 3 ભાગમાં વિભાજિત થઈ ગયો. ક્યાં સુધી? તો કે અહીંથી અહીંયા જશે, ત્યાંથી પાછો તો કે અહીંયા આવશે.
પાછો ઉદ્ગમ બિંદુથી આગળ પરિપથ એકનો એક છે, તો બહાર નીકળશે ત્યારે તો કે પાછો વિદ્યુત પ્રવાહ કેટલો હશે, તો કે I જેટલો જ હશે. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે અવરોધો છે એની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પાછો પરિપથમાં જાય તો પેલા જેટલો જ થઈ જાય. તો એનો ડાયરેક્ટલી મતલબ આપણે એમ નીકાળી શકીએ કે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ કેના જેટલો હશે, તો કે એ ત્રણેયના સરવાળા જેટલો હશે, I1 વત્તા I2 વત્તા I3. બરાબર, એ જ પેલી લાક્ષણિકતા છે. સમજાય છે? પેલી લાક્ષણિકતા શું છે? તો કે સમાંતર જોડાણમાં પરિપથમાંથી દરેક અવરોધ, થોડુંક વધારાનું લખ્યું મેં, દરેક અવરોધ પાસેથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હશે, પણ કુલ વિદ્યુત પ્રવાહ કેટલો હશે, તો કે કુલ વિદ્યુત પ્રવાહ I = I1 વત્તા I2 વત્તા I3 જેટલો હશે. કહેવાનો મિનિંગ ખાલી એટલો જ છે કે દરેક અવરોધ પાસેથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હશે, પણ એ કેટલો હશે, તો કે એ I છે જેટલો મુખ્ય વિદ્યુત પ્રવાહ હશે એને તો કે એને વિભાજિત કરેલો છે. હવે એ ત્રણેયનો તો કે ત્રણેયનો સરવાળો છે એ પાછો કેટલો થાય, તો કે વિદ્યુત પ્રવાહ I જેટલો. આ વસ્તુ થઈ તો કે પેલી લાક્ષણિકતા થઈ. કોના માટે? તો કે સમાંતર જોડાણ માટે. અલગ શ્રેણી જોડાણથી કઈ રીત ના પડ્યું, તો કે શ્રેણી જોડાણમાં બધા પાસેનો વિદ્યુત પ્રવાહ તો કે સમાન હતો. શું કામ? તો કે એક જ પરિપથ ક્રિએટ કરતું હતું, એક જ પરિપથમાં તો કે બધા અવરોધ જોડાયેલા હતા. બરોબર છે? અહીંથી તો અહીંથી ત્રણ ફાટા પડ્યા, એ ત્રણેયમાં તો કે ત્રણેયમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અલગ અલગ હશે. પાછું તો ત્રણેયનો સરવાળો કરો તો એ કેના જેટલું હશે, તો કે વિદ્યુત પ્રવાહ I જેટલું. વસ્તુ નંબર 2, હવે તો કે વિદ્યુત પ્રવાહની વાત થઈ ગઈ, તો હવે વાત કરવાની છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. યાદ કરો શ્રેણી જોડાણ, યાદ કરો શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં કંઈક આપણે એવું બોલતા હતા કે દરેક અવરોધ પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હશે. એમાં વિદ્યુત પ્રવાહ સેમ હતો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હતો, એવું આપણે કહેતા હતા. એના માટે શ્રેણી માટે એવું કહેતા હતા કે R1 બરાબર R2 બરાબર R3 હોય તો V1 બરાબર V2 બરાબર V3 થાય. મતલબ ત્રણેય અવરોધ સમાન તો ત્રણેયના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન. પણ જો R1 ≠ R2 ≠ R3 હોય તો V1 ≠ V2 ≠ V3 થાય. મતલબ તો કે અવરોધ અલગ અલગ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ અલગ અલગ. પણ એક વસ્તુ હજી યાદ કરો, એમાં એવું થતું હતું કે બેટરીનો જેટલો વોલ્ટેજ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલું હોય. આખા પરિપથનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ છેલ્લે કેના જેટલો થાય, તો કે બધાયનો સરવાળો કરશો તો એ વોલ્ટેજ જેટલો જ હશે. પણ જો આમાં તો કે સમાંતરમાં અલગ પડશે. કઈ રીતના? તો કે દરેક અવરોધ પાસેનો, ખાસ ધ્યાન રાખજો સમાંતર માટે, દરેક અવરોધ પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. પણ કેના જેટલો હોય, તો કે બેટરીના વોલ્ટેજ જેટલો હોય. રેડી? દરેક અવરોધ પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે, તો કે સમાન હશે. કેટલો? તો કે બેટરીના વોલ્ટેજ જેટલો. મતલબ તો કે અહીંયા તો કે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો હું અહીંયા તો કે આ બે છેડાને વચ્ચે હું મૂકી દઈ, તો કે વોલ્ટમીટર મૂકી દઈ. બરોબર છે? તો એ વોલ્ટમીટર કેટલું દર્શાવતું હશે, તો કે જેટલા વોલ્ટની બેટરી હશે એટલું. ક્લિયર? જેટલા વોલ્ટની બેટરી હશે એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. તો બીજી વસ્તુ આપણી થઈ એ, તો કે બીજી વસ્તુ થઈ કે સમાંતર જોડાણમાં દરેક અવરોધ પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પરિપથમાં જોડેલ
વિદ્યુત કોષના વોલ્ટેજ જેટલો જ હોય છે. રેડી? સમાંતર જોડાણમાં દરેક અવરોધ પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો કે દરેક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો હોય, પણ સમાન જ હોય. મતલબ તો કે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે વી, આનો પણ વી અને આનો પણ વી, એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં. પણ એ કોના જેટલો હશે? તો કે આના જેટલો હશે. આ બધાય પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે બેટરીના વોલ્ટેજ જેટલો હોય. શ્રેણીમાં એમ હતું નહીં, દરેક પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય, અને એમાં તો કે એમાં આ બધાયનો સરવાળો આના જેટલો થતો હતો. અહીંયા તો કે અહીંયા આ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ વોલ્ટેજ જેટલો હોય. ક્લિયર? વસ્તુ નંબર 3, આપણે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તાર્યું હતું. બરાબર? સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તાર્યું હતું. શ્રેણી માટે શું હતું? તો કે RS = R1 + R2 + R3 + જ્યાં સુધી જેટલા અવરોધ હોય એટલા n હતું. સમાંતરમાં શું હતું? તો કે 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3 એ રીતનું હતું. મતલબ વ્યસ્ત પ્રમાણમાં હતું. કેમાં હતું? વ્યસ્ત પ્રમાણમાં હતું. એ તો કે સમતુલ્ય અવરોધ કેના જેટલો હશે? સમતુલ્ય અવરોધ તો કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે ને, સમતુલ્ય અવરોધનું મૂલ્ય વ્યસ્ત પ્રમાણમાં હોવાને લીધે, રેડી? એ સમતુલ્ય અવરોધ આપણે મેળવીએ કયા પ્રમાણમાં હોય? તો કે વ્યસ્ત પ્રમાણમાં. અને વ્યસ્ત પ્રમાણમાં હોવાને લીધે નાનામાં નાના અવરોધ કરતાં, સમાંતરમાં જોડાયેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ કેવું હશે? તો કે નાનું હશે. ઓલામાં શું હતું? તો કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય. જો આમાં બે પ્રશ્ન એકારે ભણીએ આપણે, એક તો આની લાક્ષણિકતાઓ ભણીએ, અને સાથે સાથે તો કે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણનો તફાવત ભણીએ. બેયમાં શું તફાવત છે સાથે સાથે હું કહેતો જાઉં. વિદ્યુત પ્રવાહને ધ્યાનમાં લીધો પહેલાં, કે વિદ્યુત પ્રવાહ છે એ શ્રેણીમાં તો કે એક સમાન વહે છે, સમાંતરમાં તો કે અલગ અલગ વહે છે. એ બધાયનો સરવાળો વિદ્યુત પ્રવાહ જેટલો થાય. બીજો પોઈન્ટ લીધો એ તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શ્રેણી જોડાણમાં કેવો હતો? તો કે શ્રેણી જોડાણમાં અલગ અલગ હતો. દરેક અવરોધ પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ, અને એ બધાયનો સરવાળો તો કે બેટરીના વોલ્ટેજ જેટલો હતો. સમાંતરમાં દરેક અવરોધ પાસેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન જ હશે. કેના જેટલો? તો કે બેટરીના વોલ્ટેજ જેટલો. ત્રીજો પોઈન્ટ લઈએ એનો સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધની વાત કરીએ તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. રેડી? કેના જેટલું હોય? તો કે વ્યસ્તના, દરેક અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય. મતલબ એવું કહીએ કે 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3 હાલ્યું હોય. રેડી? તો આનો મતલબ એવો થાય કે આ વ્યસ્ત પ્રમાણમાં હોવાને લીધે શું થાય કે આ અવરોધો છે એમાંથી નાનામાં નાનો અવરોધ હશે ને, એના કરતાં પણ નાનું મૂલ્ય કોનું હશે? તો કે સમતુલ્ય અવરોધનું. શું કામ? તો કે એ વ્યસ્ત પ્રમાણમાં હશે. એનો તફાવતનો મુદ્દો લખવો હોય તો શ્રેણી જોડાણમાં તમે જતા રહ્યો. શ્રેણી જોડાણમાં શું હતું? તો કે ડાયરેક્ટલી સરવાળો હતો. એટલા માટે એમ આપણે બોલતા હતા કે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય તો કે પરિપથના મોટામાં મોટા અવરોધ કરતાં પણ તો કે મોટું હોય. આ તફાવત નંબર 3. ક્લિયર? હવે હજી એક વાત કરી નાખીએ કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું હોય? તો કે વ્યસ્તના સરવાળા જેટલું હોય.
તો કે જો વ્યસ્તના સરવાળા જેટલું હોય તો એનો મતલબ એવો થાય કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનો વ્યસ્ત છે, કારણ કે 1/, જ લખીએ આપણે 1/rp, સમતુલ્ય અવરોધનો વ્યસ્ત તેના અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલો હોવાથી, રેડી, હવે પોઈન્ટ અલગ પાડવું, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનો વ્યસ્ત તેના અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો હોવાથી શું થશે? અવરોધોના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનો હશે. રેડી? જે પણ અવરોધ આપેલો હશે, જેટલા અવરોધ અલગ અલગ આપેલા હશે એમાંથી નાનામાં નાનો અવરોધ હશે ને એના કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેવું હશે? તો કે નાનું હશે. બીજી વસ્તુ એ કે સમાંતર જોડાણ છે, સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે, સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ જે તે અવરોધ પાસે એનું મૂલ્ય, તો કે એનું મૂલ્ય એ અવરોધને આધીન હોય. મતલબ આનુષાંગિક, આની પહેલાં પણ મેં વાત કરી હતી કે આનુષાંગિક શબ્દનો ઉપયોગ કરે. એ આનુષાંગિક એટલે શું? તો કે અનુરૂપ, એ અવરોધને અનુરૂપ એનું મૂલ્ય, બીજા અવરોધને અનુરૂપ તો કે બીજા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, ત્રીજા અવરોધને અનુરૂપ તો કે ત્રીજા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે એમ હતું કે R1 ને અનુરૂપ શું હતું? તો કે V1 હતું, R2 ને અનુરૂપ V2 હતું, R3 ને અનુરૂપ V3 હતું. બરોબર છે? ક્લિયર? તો આ વસ્તુ થઈ, તો કે આ વસ્તુ થઈ તમારી સમાંતર જોડાણ માટેની તો કે લાક્ષણિકતા, એના પરિપથ માટેની લાક્ષણિકતા થઈ. બરોબર? આમ જોતા તો કે 4 લાક્ષણિકતા થાય. સમજવાનું ખાલી તો સમજવાનું એટલું જ છે. આમાં જો વસ્તુ યાદ રાખવાની છે તો કે I = I1 વત્તા I2 વત્તા I3 થાય. મતલબ તો કે જેટલા અવરોધ હોય એટલા, તો કે જેટલા ફાટા પડે એટલામાં તો કે વિભાજિત થાય. બીજી વસ્તુ યાદ રાખવાની છે તો કે V = V. આનો મતલબ શું? કે આ V છે હું કહું એ વિદ્યુત સ્થિતિમાનનો, તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધા માટે તો કે સમાન જ હશે. કેના જેટલો? તો કે બેટરીના વોલ્ટેજ જેટલો. અને ત્રીજી વસ્તુ યાદ રાખવાની છે તો કે 1/rp = 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. જ્યાં સુધી હાલે ત્યાં સુધી, જેટલા અવરોધ હોય એટલે ત્યાં સુધી. મતલબ તો કે સમતુલ્ય અવરોધ છે એના તો કે વ્યસ્તના સરવાળા જેટલો હોય. આ જો 3 વસ્તુ યાદ રહી જાય તો તમારી મહેનત છે એ સફળ જાય. બીજી વસ્તુ એક એ હું કહી દઉં તમને કે શ્રેણી અને સમાંતર. સમાંતરમાં હમણાં શું ભણ્યા આપણે? તો કે I = I1 વત્તા I2 વત્તા I3. આમાં તો કે આમાં I બરાબર I. જો યાદ રાખવા માટે કહો વિદ્યુત પ્રવાહ તો કે સરવાળા જેટલો હોય. આમાં તો કે આખામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય. આમાં તો કે આમાં થશે તો કે V = V1 વત્તા V2 વત્તા V3. આમાં શું થાય? તો કે V = V. મતલબ તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો હોય. આમાં તો કે આમાં વસ્તુ થાય કે બેટરીનો વોલ્ટેજ છે એ કોના જેટલો હોય? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય દરેક અવરોધ માટે. ત્રીજી વસ્તુ આ કે RS = R1 વત્તા R2 વત્તા R3. અને આમાં તો કે આમ 1/rp = 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. ફરક શું છે? તો કે આનો સમતુલ્ય અવરોધ છે તો કે અવરોધના સરવાળા જેટલો હોય એટલા માટે, તો કે એટલા માટે એમ કહી શકાય કે મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. આમાં શું છે? તો કે વ્યસ્તના સરવાળા જેટલું છે એટલા માટે, તો કે એટલા માટે કહી શકાય
કે નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. ઓકે, તો આ તફાવતના મુદ્દા તમારા થઈ ગયા. ક્લિયર? તો આ જ વસ્તુ થઈ છે. તો કે આ વસ્તુ થઈ સમાંતર જોડાણ માટેની લાક્ષણિકતાઓ. એક એ પ્રશ્ન ભણ્યા અને બીજો પ્રશ્ન આ પૂછવો હોય તો પૂછી શકાય ભાઈ તફાવતના મુદ્દા સ્વરૂપે. 4 મુદ્દા તમને તો કે આવડે હવે કમ્પ્લીટલી. બરાબર, હવે ભૂલ થવી જોઈએ નહીં. તો આ વસ્તુ થઈ સમાંતર જોડાણ માટેની લાક્ષણિકતાઓ. શ્રેણી જોડાણ માટે અને સમાંતર જોડાણ બંને પ્રશ્ન યાદ રાખવાના છે ખાસ. અને બીજા તો કે બંનેના સમતુલ્ય અવરોધના સૂત્ર તારવવાનું યાદ રાખવાનું છે. ક્લિયર? તો આજ માટે એટલું આ સૂત્ર તમે યાદ રાખજો. સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર સમાંતર જોડાણ માટે. ઓકે, એને અનુરૂપ દાખલા હશે એ પણ આપણે ગણશું. બરાબર, જેમ શ્રેણી જોડાણમાં ગણ્યા હતા એમ આમાં પણ આપણે દાખલા ગણશું. બીજી વસ્તુ એ કે ખરેખર શ્રેણી જોડાણનો ઉપયોગ કરવો જોઈએ કે સમાંતર જોડાણનો ઉપયોગ કરવો જોઈએ. શ્રેણીના લાભ ગેરલાભ, સમાંતરના લાભ ગેરલાભ એ પણ ભણવાનું છે. પણ એ હવે નેક્સ્ટ ટાઈમ. આજ માટે એટલું.